મારું નામ પૂંજા છે અને હું 35 વર્ષની એક વિધવા મહિલા છું. મારા પતિને આ દુનિયામાંથી ગયે 5 વર્ષ થઈ ગયા છે. આ 5 વર્ષમાં મેં એકલા મારા પુત્રની અને સાસુ સસરાની જવાબદારી ઉઠાવેલી છે. મારો પુત્ર જે હવે 6 વર્ષનો થઈ ગયો અને તે મને ખૂબ જ વહાલો છે. મારા સાસુ સસરા પણ મારી સાથે રહે છે. તે વૃદ્ધ છે અને તેની દેખભાળ હું કરું છું. મિત્રો, મારું ઘર ખૂબ મોટું છે, એટલે ઘરના બધા કામ કરવા માટે મારે મુશ્કેલી પડે છે. આ કારણે મેં એક 17 વર્ષનો છોકરો ઘરકામ કરવા માટે રાખ્યો. તે જોવામાં થોડો જાડો છે, પરંતુ તેનું વ્યક્તિત્વ ખૂબ જ સારું છે. મને પહેલી નજરમાં બધું સામાન્ય લાગ્યું, પણ ધીમે ધીમે કંઈક વિચિત્ર થવા લાગ્યું. હું જ્યારે પણ તેને જોતી તો તે ફોનમાં ખોવાયેલો રહેતો. પહેલાં તો મેં આના પર વધારે ધ્યાન આપ્યું નહોતું. મને લાગ્યું કે તે પણ બીજા યુવાનોની જેમ મોબાઈલનો શોખીન હશે. જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે શરૂઆતમાં સાવ સામાન્ય હતો. તે પોતાના કામ સમયસર પૂરા કરી લેતો અને મારા દરેક આદેશનું પાલન પણ કરતો. પરંતુ છેલ્લા થોડા દિવસથી મેં તેના વર્તનમાં થોડો બદલાવ જોયો. તે પોતાના ફોનમાં ખોવાયેલો રહેતો અને મને જોઈને તે તરત જ ફોન છુપાવી દેતો. મને એવું લાગ્યું કે આ તેની વ્યક્તિગત વાત હોઈ શકે. તેથી મેં તેને રોક્યો નહીં, પરંતુ ધીમે ધીમે તેની આદત મને વધુ શંકાસ્પદ લાગવા લાગી. તે મોડી રાત સુધી જાગતો અને ફોનમાં કંઈક જોઈ રહેતો. જ્યારે હું તેની પાસેથી પસાર થતી તો તે મારાથી નજર ચોરાવી લેતો. તેનો વ્યવહાર મારા મગજમાં ઘણા પ્રશ્નો ઊભા કરતો હતો. છતાં મેં તેને અવગણવાનો નિર્ણય લીધો. મેં વિચાર્યું કે આ તેની એવી ઉંમર છે જેની અંદર તે બધું ખુલીને કહી ના શકે. પરંતુ એક રાતે એવી ઘટના બની જેને કારણે મારી વિચારધારા સાવ બદલાઈ ગઈ. રાતે અમે બધા સૂઈ ગયા હતા. મેં તેને ફરીથી ફોનમાં કંઈક જોતા જોયો. મેં એ સમયે કંઈક એવું જોયું જેને જોઈને હું અંદરથી ખૂબ બેચેન થઈ ગઈ. મારી જિજ્ઞાસા એટલી વધી ગઈ કે હું ચૂપચાપ તેની પાછળ જઈને ઊભી રહી ગઈ. જ્યારે તે તેના ફોનની સ્ક્રીન પર નજર નાખી તો તે કંઈક એવી વિડીયો જોઈ રહ્યો હતો જે મારા માટે બિલકુલ અસ્વસ્થ હતી. તેણે મારા નાના નાના વિડીયો બનાવ્યા હતા. મારા દિલની ધડકન વધવા લાગી અને હું ત્યાંથી ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ. હવે તે ચિત્ર મારા મનમાં વારંવાર ફરવા લાગ્યું અને મારી અંદર અવનવા વિચારો આવવા લાગ્યા. આખી રાત હું સૂઈ ન શકી, કારણ કે એ ઘટનાએ મારી અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા કરી દીધા હતા. મેં વિચાર્યું કે શું આ નોકર ખરેખર નિર્દોષ છે કે પછી તેના વિચારો કંઈક બીજા છે. મને લાગ્યું કે મારે તેની સાથે વાત કરવી જોઈએ, કાં પછી તેને નોકરીમાંથી કાઢી નાખવો જોઈએ. એક તરફ હું મારા દીકરાની અને પરિવારની જવાબદારીઓમાં ડૂબેલી હતી, તો બીજી તરફ આ નોકર મારા વિચારોમાં જગ્યા બનાવી રહ્યો હતો. મેં ઘણીવાર એવું વિચાર્યું કે તેને નોકરીમાંથી કાઢી મૂકું, પરંતુ હું કોઈ પણ પગલું લઈ ન શકી. હું તેની સાથે હંમેશા સામાન્ય બનવાની કોશિશ કરતી, પરંતુ હું અંદર ને અંદર એક તણાવ અનુભૂતિ હતી. મને તેની દરેક નાનકડી વાત ઉપર શંકા થવા લાગી. રોજ જ્યારે તે મારી સામે આવતો ત્યારે મારે મારા મનની વાતને દબાવવી પડતી. મારા મનમાં એવું થવા લાગતું કે શું મારે તેની સાથે કંઈ કરવું જોઈએ. મેં ઘણીવાર વિચાર્યું કે આ મુદ્દે મારા સાસુ સસરા સાથે વાત કરું, પરંતુ પછી લાગ્યું કે આ તો એક સામાન્ય બાબત છે અને આને હું સંભાળી શકું છું. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ મારું ધૈર્ય તૂટવા લાગ્યું. મેં વિચાર્યું કે જો હું આ પરિસ્થિતિને સંભાળી નહીં શકું તો વસ્તુઓ હાથમાંથી નીકળી જશે. મેં મારા પુત્ર અને પરિવાર વિશે વિચારવાનું શરૂ કર્યું અને નિર્ણય લીધો કે મારે તેને આ સ્થિતિથી દૂર રાખવો પડશે. આ નિર્ણય લેવો મારા માટે સરળ નહોતો. મેં હિંમત ભેગી કરી
અને મારા સાસુ સસરા સાથે આ મુદ્દે વાત કરી. મેં તેને સંપૂર્ણ સ્થિતિ સમજાવી. મેં કોઈ વાત ના છુપાવી. પહેલાં તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ જ્યારે મેં તેને બધું વિગતવાર સમજાવ્યું ત્યારે તેઓ પણ ચિંતા કરવા લાગ્યા. મેં તેને સ્પષ્ટ કહી દીધું કે હવે મારે તે છોકરા પર ભરોસો કરવો નથી અને તેને તરત જ નોકરીમાંથી કાઢી નાખવો જોઈએ. મારા સાસુ સસરાએ મારી વાત માની અને અમે બીજે દિવસે તે છોકરાને બોલાવ્યો અને તેની સાથે વાત કરી. મેં સીધું તેને પૂછ્યું કે તે તેના ફોનમાં શું જોઈ રહ્યો હતો અને કેમ તેણે એવી હરકત કરી. પહેલાં તો તે ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે તે ભૂલથી એવું કરી બેસ્યો. મને ખબર હતી કે તે ખોટું બોલી રહ્યો છે. મેં તેને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે હવે તારે અહીંયા નોકરી કરવાની જરૂર નથી. તેણે મને કેટલાક બહાના બતાવ્યા, પરંતુ મેં તેને સ્પષ્ટ રીતે કહ્યું, હવે તું જઈ શકા છો. આ નિર્ણય મારા માટે મુશ્કેલ હતો, પરંતુ આ મારા અને મારા પરિવાર માટે સૌથી યોગ્ય પગલું હતું. તેના ગયા પછી મને અંદરથી થોડો આરામ થયો. મને લાગ્યું કે મેં બરાબર નિર્ણય લીધો છે. હવે મારો પરિવાર સુરક્ષિત છે. હું ફરીથી સામાન્ય જીવન તરફ પાછી ફરવા લાગી. આ અનુભવ મારા માટે ખૂબ જ પડકારજનક હતો, પરંતુ તેણે મને મોટી શીખ આપી. મેં શીખ્યું કે કોઈ પણ પ્રકારની ખોટી પરિસ્થિતિને અવગણવી જોઈએ નહીં. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. હવે હું મારા પુત્ર અને મારા સાસુ સસરા સાથે શાંતિથી રહું છું. હું મારા જીવનને નવી દિશામાં આગળ વધારી રહી છું. આ ઘટનાએ મને વધુ મજબૂત બનાવી દીધી છે અને હું હવે કોઈ પણ પ્રકારનો સામનો કરવા માટે તૈયાર છું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.